હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? અમારા લગ્નની સિઝન પૂરી થઈ ગઈ. આજે એક ગામમાં લગ્ન છે, પણ જવાનું કે નહીં જવાનું એ ખબર નહીં. અમારે કામ ચાલુ થઈ ગયું. આ શાકભાજી રોપી હતી, એમાં ઘાસ ઉગી ગયું છે, એ ઉપાડવાનું ચાલુ થઈ ગયું. મમ્મી ઉપાડે છે પાછળ. આ મમ્મી ઉપાડે છે ઘાસ. આ ચોળી આટલી થઈ ગઈ અમારી. ઘાસ ઉગી ગયું એટલે જલ્દી ઉગે નહીં એમ કરીને ઘાસ ઉપાડવાનું ચાલુ કરી દીધું. લગ્ન પૂરા થયા? લગ્ન પૂરા થઈ ગયા? લગ્ન તો ચાલુ છે ને, પણ કેટલું પૂરું થઈ ગયા? પૂરા થઈ ગયા. આજે એક લગ્ન માંડવું છે ને. આજે લગ્નમાં જવાનું ના, ઘણા લગ્નમાં જઈને આવવું પડે ના. આવી જો હડે તો હવે લઈ લેવા. હા, ભીંડા આટલા થઈ ગયા. અહીંયા ક્યાંથી આવી ગયા? આ તલ હે. આ તો એકદમ સફેદ ભીંડા ચોમાસામાં થાય. અહીંયા તો નતા, ના બાજુ હે ને ભીંડા તો. આ નાનો ભીંડો લાગવાનું ચાલુ થઈ ગયો. આટલા નાના હોય તો એ લાગવાનું ચાલુ થઈ ગયા. હવે થોડા દિવસમાં લાગવાનું ચાલુ થઈ જાય ને. અમારા ડોગી તે ઊંઘી રહ્યો છરડા. ક્યાં ફરવા ગયો તો ખબર નહીં. ઈયળ આવી ગઈ. આ ગવારે આટલા થઈ ગયા. ફૂલેણ નહીં લાગુ. હા, આ કોવિડ મસ્ત થઈ છે. કોવિડ બુદ્ધિ હે ને, બોલે બોલવું પડે કે ફૂલું બતાવી ગયું. અમારે નાનું નાનું ઉનાળા જેવું. હા, રોવું છે. 3 ફ્લેવર, 4 મસ્ત ફ્લેવર. કેટલા મસ્ત મરચાં સુકાઈ ગયા. માનવા પડે. એક શેપમાં જ સુકાઈ ગયા. મરચાં લાગે, મરચાં તે લાગે જ કરે. કાકડી પાસે જઈને બતાવીએ. ડોગરું હે, ખૂબ હે.